મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું જે રોગોની અંદર પ્રશ્નનો ટોપિક થોડો બાકી રહી ગયેલ છે એના વિશે વાત કરીશું। અને આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ, એટલા માટે વિડીયોને લાઇક અને વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે, એટલા માટે હાલ તો આપણે મિત્રો વિજ્ઞાનના પ્રશ્નો વિના વિડીયો અપલોડ કરીએ છીએ। અને અગાઉ આપણે બંધારણ, અનુચ્છેદ અને કલમો અને વિવિધ રાજ્યોની અંદર પૂછાયેલા બંધારણના પ્રશ્નો વિશે વિડીયો અપલોડ કરેલ છે। અને આવનાર સમયની અંદર આપણે કરંટ અફેર્સ, જનરલ નોલેજ તેમજ રીઝનિંગના વિડીયો અપલોડ કરીશું। આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ। બાળકોમાં થાઇરોક્સિન અંતસ્રાવની સ્થાપના ઉણપના કારણે કયો રોગ થાય છે? તો ફિટિનિઝમ। રેપિડ ટેસ્ટ કયા રોગના નિદાન સામે કરવામાં આવે છે? એડ્સ। ઇમ્યુનોફ્લોરોસિસ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે? એડ્સ। પીઆરસી ટેસ્ટ પીઆરસીનું પૂરું નામ પોલિમરાઇઝ ચેઇન રિએક્શન। ન્યુમોનિયા કયા તંત્રને લગતો રોગ છે? શ્વસન તંત્ર। બ્રોન્કાઇટિસ રોગ શરીરના કયા અવયવને પ્રભાવિત કરે છે? શ્વાનનલિકા। સારાંશનું પૂરું નામ જણાવો। તો વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો મિત્રો। સ્પેલિંગ, ખાસ કરીને સ્પેલિંગવાળો પૂછે તો સેવર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ। હૃદયના અસ્તમામાં રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? ફેફસાં। પલ્મોનરી ફાઇબ્રોસિસ રોગ કયા અંગ સાથે સંકળાયેલો છે? તો ફેફસાં। નેફ્રાઇટિસ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? તો કિડની। નેફ્રાઇટિસ રોગના મુખ્ય લક્ષણો કયા છે? તો કિડની બળતરા થાય, કમરમાં દુખાવો થાય અને મૂત્ર વિસર્જનમાં બળતરા થાય। મિત્રો, વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો। અને આવનાર સમયની અંદર આપણે જનરલ નોલેજ અને રીઝનિંગના વિડીયો અપલોડ કરવાના છીએ, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હવે રોજનો કરંટ અફેર્સ ના વિડીયો પણ બનાવીશું। આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે।